આપણા સર્વના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની કરુણાવાળી કલ્યાણકારી પ્રેરણાથી જેઓ ત્યાગ, તપ, વૈરાગ્ય, ભક્તિ, સેવા, સરળતા અને સાધુતાના સાક્ષાત સ્વરૂપ હતા, જેઓ સંતો માટે આદર્શ હતા, પ્રેરણા હતા, એવા પૂજ્ય આપણા સર્વના સદગુરુ, હમણાં હું નિત્ય સ્વરૂપદાસજીને, નવતમ સ્વામીને, બાપુ સ્વામીને કહેતો હતો કે સ્વામીને તો ભગવા કપડામાં સાધુમાં કોઈ શિષ્યો હતા નહીં, પણ અત્યારે જે અમારા જે બધા યુવાન સંતો છે એ સ્વામીને પોતાના સદગુરુ જ માને છે અને માનતા હોય તો જ આવો સમયો, આવો મહોત્સવ યોજે. તો આ મંડળે એટલે હમણાં આપણા કોઠારી પૂજ્ય ગુણસાગર સ્વામી, ભક્તિ સ્વામી, તરુણ સ્વામી, નવતમ સ્વામી, બાપુ સ્વામી, ચેરમેન સ્વામી, કોઠારી, અરે આપણા આ કથાના આ સત્સંગી જીવનની કથા વાર્તાના મુખ્ય વક્તા અને જેઓ પોતાના શરીરની પરવા કર્યા વગર સ્વામિનારાયણ ભગવાનની જગતને ઓળખાણ કરાવે છે, નિષ્ઠા કરાવે છે, આ બધાય આજે એવું જ માને કે સદગુરુ જ્ઞાન જીવનદાસજી સ્વામી એ તો અમારા ગુરુ હતા, સદગુરુ હતા. બીજું મારે વધારે નથી કહેવું. આ મંડળ અહીંયા આવ્યું અને એમણે 3 કામ કર્યા. પહેલું કામ, સ્વામીજીના સમયના જે જૂના બાંધકામો હતા, જીર્ણ થઈ ગયા હતા, એ બાંધકામોને લેટેસ્ટ બાંધકામો કર્યા અને આ મંદિરની શોભા, આ મંદિરનો ઝળહળાટ વધારી દીધો. બીજું, પૂજ્ય જ્ઞાન સ્વામીના યોગમાં આવેલા જે હરિભક્તો, એમના સુખી સંપન્ન જે સંતાનો જે દેશ વિદેશમાં વસે છે, એમને પૂજ્ય ગુણસાગર સ્વામીએ સંપર્ક કરી ઘરે ઘરે જઈ અને સમજાવ્યું કે તમે સંપન્ન છો એ તમારા પુરુષાર્થથી નથી, તમારા પ્રારબ્ધથી નથી, તમારી હોશિયારીથી નથી, પણ તમે જે કંઈ સંપન્ન છો એ તમારા વડવાઓએ જ્ઞાન સ્વામીનું સેવન કર્યું એનું ફળ છે, એનું પરિણામ છે. આ સમજાયું આ મંડળે. ત્રીજું, આ સદગુરુ મહોત્સવનું આયોજન કરીને સ્વામી ભૂલાઈ ગયા હતા. જોકે એ ભૂલાય જ નહીં, કોઈને ને કોઈને પ્રેરણા મહારાજ દ્વારા કરે જ અને આવો મોટો ઉત્સવ ઉજવ્યો. મને તો અંતે એટલું જ કહેવાનું થાય છે કે સ્વામી ધામમાં ગયા પછી મારી અહીં નિમણૂક થઈ. મને તો સ્વામી બીમાર હતા અને એમના ભક્તો કહેતા કે સ્વામી તમે નહીં હો તારે કોણ? ત્યારે સ્વામી એવું બોલતા, હું અતિશયોક્તિ, બધા હરિભક્તો તો અતિશયોક્તિ કરતા હોય છે, પણ સ્વામી કહેતા કે અહીંયા આવશે. હવે એ અનુગ્રહ મને કર્યો તો એ તો હું અહીં આવ્યા પછી મને ખબર પડી અને મને ખુશી એ વિચારથી થાય છે કે સ્વામીને ધામમાં ગયે 7 જ મહિના થયા હતા અને મારી નિમણૂક થઈ ત્યારે તો સ્વામીએ વાપરેલી જે કંઈ એમના આધ્યાત્મિક
વાઇબ્રેશનવાળી એમની ગાદી, એમની ઓરડી, એમની પથારી, એ બધું હતું જ. એ આસન ઉપર બેસવાનું મને મળ્યું, એ પથારીમાં સૂવાનું મને મળ્યું, એ ઓરડીમાં રહેવાનું મને મળ્યું. આ મારું જે સદભાગ્ય, એનાથી હું ખૂબ ધન્ય ધન્ય થઈ જાઉં છું જ્યારે જ્યારે અહીં આવું ત્યારે. આજે વધારે નથી કહેવું, બધા હરિભક્તોને કહું છું કે ઘરે બેઠા ગંગા આવી છે, કથા ગંગા આવી છે. સંત કુંભનો મેળો ચાલે છે ને, પણ અહીંયા સદગુરુ મહોત્સવમાં કુંભ યોજાયો છે. અહીંયા 68 તીર્થ મારા સંતોને ચરણે, 68 તીર્થ. અહીંયા એવા એવા સંતો ભક્તોની પધરામણી થવાની છે, એવા એવા સંતો ભક્તોના પગલાં પડવાના છે કે બહુ બોલતા નહીં હોય. કદાચ જ્ઞાનસ્વામી કંઈ ધાણી ફૂટે, જ્ઞાનસ્વામીની મેં વાણી સાંભળી છે, કંઈ ધાણી ફૂટે એવી એમની જોરદાર સ્પીચ નહોતી, પણ એવાય જોઈએ અત્યારે, એવાય જોઈએ. પણ સ્વામી ને આજે બધા ઓળખે છે, ઓળખાવે છે, એમની યાદ તાજી થઈ ગઈ છે. તો આ બધા સંતો, જે ભજનિક સંતો, સ્થિતિવાળા સંતો, એ અહીંયા આવવાના છે. એમના દર્શનનો, સત્સંગનો, આશીર્વાદનો બધા લાભ લેજો. નહીં તો મેં પહેલાં કહ્યું એમ, ગંગા આવી પણ સ્નાન ન કર્યું, લક્ષ્મી ચાંદલો કરવા આવી અને મોઢું ધોવા જતા રહ્યા, એવી મૂર્ખામી ના કરશો. મારે વધારે નથી કહેવું. અહીંયા તો બધા મને ખુશી શું થાય છે કે અમારા અત્યારના જે આ બધા સંતો છે ને, એમાં નૌતમ સ્વામી, જો કે બાપુ સ્વામી એ મારા કરતાં મોટા એટલે વડીલ કહેવાય, એમના પછી બીજો નંબર મારો આવે. પણ અમારા જે આ સંતો નાના નાના, એટલા બધા ગુણિયલ, એટલા બધા વિવેકી, એટલા બધા નમ્રતાવાળા, કે અમારા જેવા સંતોને એ ગુરુ એટલે પોતાનાથી જે મોટા હોય એમાં ગુરુભાવ રાખે, સરખા હોય એમાં સખાભાવ રાખે, અને નાના હોય એમાં શિષ્ય ભાવ રાખે. આ સંતો મહારાજ ખરેખર, એમને હું તો અંતે મહારાજને અને સ્વામીને પ્રાર્થના કરું છું કે હે મહારાજ, હે સ્વામી, આ બધા હરિભક્તો અને સંતોને જેમ પેલું કહેવાય છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, એ લાગણીના સિદ્ધાંત પ્રમાણે કદાચ આ સંતોને હરિભક્તોમાં કંઈક સામાન્ય દોષો હશે, મોટા દોષો તો ના ચાલે, પણ સામાન્ય દોષો હશે, એને હે મહારાજ, હે સ્વામી, તમે જોશો નહીં અને એમનું કલ્યાણ કરજો, એમનું ભલું કરજો, એમનું રૂડું કરજો, એવી ખૂબ દિલથી, ખૂબ હૃદયથી પ્રાર્થના કરી. અને આજે આપણે જો આપણા રમણભાઈ પણ આવ્યા છે, અહીંના સંસદ, એમ આ કેટલા બધા ભાવવાળા, આ બધાના બાપ દાદાએ સ્વામીનું સેવન કરેલું, એના પ્રતાપે આજે આ બધા સુખી સંપન્ન અને ખૂબ આગળ છે. એમનોય મહિમા સમજવો, ખૂબ મહિમા સમજવો. ફરી ભગવાન સ્વામિનારાયણ. અને હું તો કહીશ કે અમારા ગુણસાગર છે ને, બધા જ એવા, ભક્તિ હોય, જ્ઞાન હોય, તરુણ હોય, કેશવચરણ, બધા જ. પણ એમાં આ અમારો ગુણસાગર, એ તો આજે આમ નાચતો હતો ને તેનું શરીર કાળું પડી ગયું થોડું, એને એટલો, ઓહો, હું કહું છું કે હે સ્વામી, આ મંડળ ઉપર તમે ખૂબ રાજી થજો, ખૂબ રાજી થજો, ખૂબ. અને તમે તન મન ધનથી જે સેવા કરી છે ને હરિભક્તોએ, એમની ઉપર પણ સ્વામી ખૂબ રાજી થાય, એવી હૃદયથી પ્રાર્થના કરીને હું વિરમું છું. જય સ્વામિનારાયણ, જય. અને અંતે કહી દઉં, એક એક સંતની પાછળ લાખ લાખ માણસ ફરશે, એની શરૂઆત થઈ ગઈ છે, થઈ ગઈ છે. આ અમારા નૌતમ સ્વામી, બાપુ સ્વામી, દેવ સ્વામી ચેરમેન, સંત વલ્લભ સ્વામી, અમારા નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, શું આ બધા કમ છે? એક એકની પાછળ લાખ માણસ ફરશે એટલે લાખ લાખ માનશે. અને તમને હરિભક્તોને મહારાજે જે કંઈ આપ્યું છે, સંતા, સત્તા, સંપત્તિ, જે કંઈ આપ્યું છે, એનો ઉદારતાથી ઉપયોગ કરજો. બસ એટલું કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ. ફરી